માલુમ પડશે કે તે બે ભાગમાં વહેંચાયેલું છે, જૂનો કરાર અને નવો કરાર. કરાર શબ્દ ભાગીદારીને દર્શાવે છે અને આ બંને કરાર એ જ વાત કરે છે. તે ઇઝરાયલ અને આખી માણસજાત સાથેના ઈશ્વરના કરારની ભાગીદારીની એક મહાન તથા જટિલ વાત જણાવે છે. યહૂદી સંસ્કૃતિમાં જૂના કરારને તનાખ કહેવામાં આવે છે. તે 39 ઇઝરાયેલી લખાણોનો એકીકૃત સંગ્રહ છે જેને લખતા 1000 વર્ષનો સમય લાગ્યો હતો. તેની સામે નવા કરારના 27 પુસ્તકો 30 થી 40 વર્ષના સમયગાળામાં અસ્તિત્વમાં આવ્યા. તેમને ઈસુના પ્રથમ પેઢીના અનુયાયીઓએ લખ્યા હતા. શરૂઆતથી જ ખ્રિસ્તી સમુદાયો આ લખાણોનો સંગ્રહ કરવાની શરૂઆત કરીને તેને ઈસુ તરફ દોરનારી એક જ એકીકૃત વાત તરીકે જૂના કરારની સાથે વાંચતા હતા. નવા કરારની શરૂઆત 4 વર્ણનાત્મક પુસ્તકો સાથે થાય છે જેને સુવાર્તાના પુસ્તકો કહેવામાં આવે છે. તેઓ નાઝરેતના ઈસુના જીવન, મૃત્યુ અને પુનરુત્થાનની વાતને સુવાર્તાની જાહેરાત તરીકે જણાવે છે. ત્યારબાદ પ્રેરિતોના કૃત્યો નામનું 5મું વર્ણનાત્મક પુસ્તક આવે છે. અહીં સજીવન થયેલા ઈસુ પ્રેરિતોને અર્થાત મોકલેલાને આદેશ આપે છે. તેમને આખા પ્રાચીન જગતમાં ઈસુની સુવાર્તા પ્રગટ કરવા માટે ઈસુના પ્રતિનિધિઓ તરીકે નીમવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રેરિતોએ લખેલા પત્રોનો સંગ્રહ છે. તે પત્રો મંડળીઓ તરીકે ઓળખાતા ઈસુના અનુયાયીઓના સ્થાનિક સમુદાયોને શિક્ષણ તથા માર્ગદર્શન આપવા માટે લખવામાં આવ્યા હતા. તેમાં પાઉલ પ્રેરિતે લખેલા 13 પત્રો છે અને તેમને તેમના લખાણના સમય અનુસાર નહીં પણ સૌથી લાંબા પત્રથી માંડીને ટૂંકા પત્રના અનુક્રમે ગોઠવવામાં આવ્યા છે. પછી હિબ્રુઓને પત્ર આવે છે જેને પ્રેરિતોના એક ઘનિષ્ઠ પણ અજ્ઞાત સાથીએ લખ્યો છે. ત્યારબાદ યાકૂબ, યહૂદા, પિત્તર તથા યોહાનના પત્રો છે. તેમાંના 2 ઈસુના ભાઈઓ અને 2 તેમના પ્રથમ અનુયાયીઓ હતા. નવા કરારનું અંતિમ પુસ્તક પ્રકટીકરણ છે જેમાં 7 મંડળીઓને લખેલા પત્રો ઈસુના બધા જ અનુયાયીઓને પડકાર અને દિલાસાનો પ્રબોધ કરે છે. તો આ નવા કરારના પુસ્તકો છે, પણ તેઓ શેના વિશે છે અને કેવી રીતે તેઓ જૂના કરાર સાથે જોડાઈને એકીકૃત વાતને રચે છે તેને આ રીતે વિચારો. બાઇબલ વિવિધ ગતિવિધિઓ અને કૃત્યોનું વર્ણન કરનાર એક વિશિષ્ટ પુસ્તક છે. જૂનો કરાર તમને કૃત્યોની એ પ્રથમ શ્રેણી યાદ કરાવે છે જે તમને ત્યાર પછીની વાતને સમજવા માટેની સમજણ પૂરી પાડે છે. મુખ્ય વિષયો અને ષડયંત્રના સંઘર્ષો રચનાત્મક માળખામાં ગોઠવવામાં આવ્યા છે અને પછી નવા કરારમાં તેનો ઉપયોગ ઈસુની વાતને પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે. મારો કહેવાનો અર્થ એ છે કે પ્રથમ કાર્ય તો ઈશ્વર અને આખી માણસજાત વિશેનું છે. ઈશ્વરે મનુષ્યોને એક અદ્ભુત વાડીરૂપી મંદિર પૂરું પાડ્યું હતું. મનુષ્યોને જગત પર શાસન કરવા ઈશ્વરના ભાગીદાર થવા માટે બનાવવામાં આવ્યા હતા. પણ માણસ તો મૂર્ખ છે અને તેમણે પરીક્ષણને આધીન થઈને ઈશ્વરના જ્ઞાન વિરુદ્ધ બળવો કર્યો. તેથી તેમને વાડીની બહાર કાઢી મૂકવામાં આવ્યા. ત્યાં તેમણે એકબીજાની હત્યા કરવાનું શરૂ કર્યું. તેમણે નગરો બાંધ્યા જ્યાં સ્વાર્થ તથા જુલમનો પ્રસાર થયો. ત્યારબાદ મોટા અને દુષ્ટ બાબિલ નગરનું નિર્માણ થયું. પણ ઈશ્વરે જગત અને તેના મૂર્ખ મનુષ્ય પર પ્રેમ રાખીને છુટકારાની એક યોજના અમલમાં મૂકી અને આપણને આત્મવિનાશ કરવા લલચાવનાર શૈતાનના કાર્યોનો નાશ કરવા માટે એક નવા માણસને મોકલવાનું વચન આપ્યું. બાઇબલની વાતમાંનું બીજું કાર્ય તો ઈશ્વર અને ઇઝરાયલ વિશેનું છે જે પ્રથમ કાર્યના વિષયો અને રચનાનો વિકાસ કરે છે. ઈશ્વરે બાબિલમાંથી એક નવી માણસ જાતને એક અદ્ભુત દેશમાં જવાનું તેડું આપ્યું જેમાં ઇબ્રાહિમ, સારા તથા તેના ઇઝરાયેલી વંશજો છે. ઈશ્વરે વચન આપ્યું કે તેમના દ્વારા બધી જ પ્રજાઓને ઈશ્વરનો આશીર્વાદ ફરીથી પ્રાપ્ત થશે. ખરેખર આ એ જ નવા મનુષ્યો છે જેમની આપણે રાહ જોઈ રહ્યા છે. પણ ઇઝરાયેલીઓએ ઈશ્વર વિરુદ્ધ બંડ કરી હિંસક નગરો બાંધ્યા જેને લીધે તેમનો નાશ થયો અને તેમને બાબિલના બંદીવાસમાં મોકલવામાં આવ્યા. પણ ઈશ્વરે પોતાનું વચન યાદ રાખ્યું કે ઇબ્રાહિમના વંશમાંથી એક નવો માણસ આવશે. તે એક યાજક રાજા હશે જે ઇઝરાયલ અને માણસજાત બંનેને બાબિલથી છોડાવીને જગતમાં ઈશ્વરનો આશીર્વાદ પુનઃ સ્થાપિત કરશે. હવે એ જુઓ કે કેવી રીતે આ બંને કાર્યોની રચના પદ્ધતિ એક સરખી છે. બીજું કાર્ય પ્રથમના કરતા લાંબુ અને વધારે હિંસક છે. બંને કાર્યો માણસોની દુઃખદ પરિસ્થિતિને દર્શાવે છે પણ તે ઈશ્વરના વચનની વિશિષ્ટતાને પણ દર્શાવે છે જેનો વિકાસ ત્યાર પછીના કાર્યમાં જોવા મળે છે. એટલે કે પ્રબોધકો અને કાવ્યાત્મક પુસ્તકો. પ્રબોધકોએ ઇઝરાયલ તથા સર્વ પ્રજાઓ પર દુષ્ટતા કરવાનો આરોપ મૂક્યો અને